હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે બધા જાણીએ જ છીએ કે દિવાળી આવી રહી છે અને આજે ફરીથી એકવાર હું લઈને આવી છું આપણા બધાની મનગમતી સ્વીટ ડીશ કાજુ કતરી, જે ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને જે બિલકુલ બજારમાં મળે છે તેના જેવી જ સોફ્ટ અને સ્વાદિષ્ટ પણ છે. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. 1 વાટકી કાજુ, તેનાથી અડધા માપમાં આપણે ખાંડ લેવાની છે અને ખાંડ જે માપે લીધી છે તેનાથી અડધું આપણે પાણી લેવાનું છે અને 2 ચમચી ઘી. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. કાજુને આપણે સૌપ્રથમ ક્રશ કરવાના છે, તો આપણે તેને 2 ભાગમાં વહેંચીને ક્રશ કરીશું અને તેને પાવડર ફોર્મમાં કરવાનું છે. મિક્સચર બહુ ઘૂમવાથી તે એકદમ પેસ્ટ બની જશે, તો આપણે તેને ધીમે ધીમે કરીને ફેરવીશું. આવી રીતના તમારે એનો પાવડર કરવાનો છે અને હવે આપણે તેને ચારી લઈશું. હવે તેવી જ રીતે બીજા કાજુ પણ આપણે ક્રશ કરી લઈએ. અહીંયા આખા કાજુ લીધેલા છે, તમે અહીંયા કાજુના ટુકડા પણ લઈ શકો છો. હવે આપણે કાજુની પાવડરને ચાળીને કમ્પ્લીટ કરી દીધો છે, તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું અને તેમાં જે અડધી વાટકી ખાંડ લીધેલી છે તે ઉમેરીશું. ત્યારબાદ અડધાથી પણ અડધું પાણી છે તે ઉમેરીશું અને તેને બરાબર હલાવતા રહીશું. જો તમે આ રીતના બનાવશો તો તમારી પરફેક્ટ કાજુ કતરી બનશે. હવે આપણે ખાંડને ઓગળે નહીં ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે. ખાંડ ઓગળી ગઈ છે, તો હવે આપણે તેમાં 1 તારની ચાસણી કરવાની છે. તમે જોઈ શકો છો 1 તાર થઈ ગયો છે, તો આપણે હવે ગેસ ધીમો કરી દઈશું અને ત્યારબાદ જે કાજુનો પાવડર રેડી કરી દીધો છે તે આપણે તેમાં ઉમેરી દઈશું અને હવે બરાબર આપણે તેને મિક્સ કરી લઈશું. આ બધું તમારે એકદમ લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. હવે આપણે તેને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી હલાવવાનું છે. અહીંયા તમને એવું લાગે કે ચાસણી તમારી કડક થઈ ગઈ છે, તો તમે તેમાં 1 ચમચી પાણી પણ ઉમેરી શકો છો, જેથી તે એકદમ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે. હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને એક થાળી કે ડીશમાં લઈને તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. આપણે તેને
તાવીથાની મદદથી આવી રીતના ફેરવતા રહીશું, જેથી કરીને તે જલ્દી ઠંડુ થઈ જશે. મિશ્રણ આપણું થોડું ઠંડુ થાય એટલે આપણે તેને હાથમાં લઈને એક નાનો બોલ બનાવી લઈશું. અને તે બોલ બની જશે એના ઉપર આપણને ખબર પડશે કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બની ગયું છે. ઠંડુ થઈ ગયું છે મિશ્રણ આપણું. તો હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લઈશું અને તે જે મિશ્રણ છે તેને આપણે હાથમાં લઈને એક મોટો બોલ બનાવી લઈશું. હવે આપણે એક પાટલી અથવા તમે થાળી પણ લઈ શકો છો. અહીંયા મેં એલ્યુમિનિયમ ફોઇલ લીધેલું છે, તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. તો આપણે ઘી લગાવીશું અને તેના ઉપર જે બોલ બનાવેલો છે તે મૂકીને વેલણ ઉપર પણ ઘી લગાવીને આપણે હાથની મદદથી તેને બરાબર પોળું કરી દઈશું. અને વેલણની મદદથી આપણે હળવા હાથે તેને વણી લેવાનું છે. અહીંયા તમારે જે રીતના થિકનેસ રાખવી હોય તે રીતના તમે રાખી શકો છો. અહીંયા આપણે વણીને રેડી કરી દીધી છે. તો હવે આપણે સિલ્વર ફોઇલ તેની ઉપર લગાવી દઈશું. હવે આપણે તેના પીસ કરી લઈશું, જે આપણે ડાયમંડ શેપમાં કરવાના છે. પીસ થઈ ગયા છે. તો હવે 10 મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સરસ પીસ પડી ગયા છે એના અને એકદમ સોફ્ટ પણ છે અને ખાવામાં પણ બિલકુલ બજારમાં મળે તેવી જ છે. અને પરફેક્ટ માપ સાથે તમે જો આ વસ્તુ બનાવશો તો તમારે પણ આવી જ બનશે. તો તમે પણ ફ્રેન્ડ્સ ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો અને હા, કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ.